હા, હું અત્યારે સમાજ કલ્યાણ અધિકારી વિકસિત જાતિ દાખલાના અધિકારી તરીકે છું અને અત્યારે ઇન્ચાર્જ જિલ્લા નાયબ નિયામક રાજકોટ તરીકે છું. પિરોજિયા શીતલ. ઓકે, દાખલાનું જે હમણાં રિઝલ્ટ આપણે 10માનું 12માનું આવેલું છે ને એના પ્રમાણે વિદ્યાર્થીઓનો સારો એવો ઘસારો રહે છે, એટલે અત્યારે 12 મંડપની વ્યવસ્થા કરાવેલી છે, પાણી માટે કેરબા મુકાવેલા છે અને કુલર ગોઠવાવેલા છે, જેથી કોઈ અરજદારોને પ્રોબ્લેમ ના થાય. અને વધારાની એક્સ્ટ્રા 3 બારી અમે મૂકાવી છે, જ્યાં ફોર્મ ચેક કરવામાં આવે છે અને રૂટીન અમારી જે 3 બારી છે ત્યાંથી ફોર્મના ફોટા પાડવામાં આવે છે અને એન્ટ્રી કરવામાં આવે છે. હા હા, મંડપ વ્યવસ્થા કરેલી છે અમે, અને બેસવા માટે ચેર ને બાકડાને અને એક હેલ્પ ડેસ્ક બનાવેલું છે. ઓકે, અત્યારે અમારો લગભગ મોટા ભાગનો 10 થી 11 જણા નીચે છે, ઓપરેટરો સહિત બધા નીચે છે, અને દરરોજ અત્યારે ઘસારાને પહોંચી વળવા માટે તમામ સ્ટાફ નીચે 9:30 આવી જાય છે. જ્યાં સુધી એડમિશનનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમારી કામગીરી ચાલુ રહેશે. ઓકે, અમારે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગનો જે એસીબીસીનો દાખલો છે, નોન ક્રિમિલિયર જે ઉન્નત વર્ગમાં નથી આવતા એ બાબતનો દાખલો, પછી વિચરતી વિમુક્તનો દાખલો અને બિન અનામતનો દાખલો, અને આ સિવાય ધાર્મિક લઘુમતીનો દાખલો એટલું પ્રોવાઈડ કરીએ છીએ. હા, આ કચેરી સિવાય જે આપણે મામલતદાર ઓફિસ છે ઈસ્ટ વેસ્ટ સાઉથ, ત્યાં પણ નોન ક્રિમિલિયરની કામગીરી ચાલુ જ છે, ત્યાં પણ જઈ શકે છે, અને કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રમાં પણ આ કામગીરી ચાલુ છે.